दिव्यविक्रमाय धीमहि तन्नो प्रचोदयात् तन्नो प्रचोदयात् ॐ शान्ति शान्ति शान्ति। ધ્યાન કેન્દ્રની 111ની શિબિરમાં આપ સૌ સાધક ભાઈઓ અને બહેનો મનસા ધ્યાન કેન્દ્ર નો હેતુ એકવાર મનને ખાલી કરી ફરીથી ભરવાનું. આપણા અંદરના જે વિકાર છે બધા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા જે જાણે અજાણે પણ જન્મ જન્મથી મનને ઘેરી વળ્યા એને એમાંથી મનને છોડાવવું, બધા વિકારમાંથી મનને છોડાવવું. છોડાવી અંદરથી કાઢી ઉલેચી 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 ફરી પાછું બીજું રસાયણ મૂકવાનું, ભક્તિનું રસાયણ અંદર મૂકવાનું, જ્ઞાનનું રસાયણ મૂકવાનું, ધ્યાનનું મૂકવાનું, બંને નવું કલેવર નવું રૂપ આપવાનું. મનને નવું રૂપ આપવાનું. મન તો એનું જ રહેવાનું પણ મન બદલાઈ જશે. મન શુદ્ધ પામે સકળ ભવ પાર. સદગુરુભાઈ મન શુદ્ધ પામે, મન શુદ્ધ સકળ ભવ પાર, ભવ પાર થઈ જશે. એટલે સંસારમાં ડૂબે છે પણ મન, સંસારને તારે છે પણ મન. એટલે સગળું કારણ મન તણું શિવ રેતી શું કહીએ તો આ બધું મનનું જ કારણ છે બધું. તો મન એટલે આપણો જન્મો જન્મના સંસ્કારના જે સંકલ્પ, જે બીજ અંદર જે હચવાઈ રહે, એક નાનો સરખો વિચાર પણ છે ને મોટું પરિણામ આપે. એક વિચારની અંદર એટલી બધી શક્તિ છે કે જેમ અણુબોમ્બનો એક અણુ, એક નાનામાં નાનો અણુ હોય, પદાર્થનો નાનામાં નાનો ભાગ કરો સૂક્ષ્મથી સૂક્ષ્મ એનો અણુ કહેવાય. એમાં પરમાણુ પાછું. તો એ પરમાણુની અંદર છે ને એટલી બધી શક્તિ છે કે એક પરમાણુ બોમ્બ જો ક્યાંક નાખવામાં આવે તો ઓછામાં ઓછા 40-50 લાખ 1 કરોડ મારને મારી નાખે સહેજ વારમાં. તો એ ખાલી એક પરમાણુમાં જ એટલી શક્તિ. આપણને ખબર નથી કે આટલી બધી શક્તિ. સંકલ્પમાં પણ એટલી બધી શક્તિ છે. સંકલ્પ એટલે જેવું તેવું નથી. સંકલ્પ બીજ છે. એમાંથી જે બીજમાંથી જે વૃક્ષ થાય એમ સંકલ્પ તમારો જે છે ને સારો હોય તો નવી સૃષ્ટિ એકદમ અતિ રળિયામણી થઈ જાય. સંકલ્પ જો ખરાબ હોય તો વિનાશ થઈ જાય. તો સંકલ્પની શક્તિ પરમાત્મા પણ પહેલો એક જ સંકલ્પ કર્યો, એકોહમ ભવિષ્ય ભવ. હું એક જ છું પણ ઘણા રૂપમાં મને પ્રગટ થવું છે. એક જ ખાલી સંકલ્પ પરમાત્મા. એક જ સંકલ્પમાં સૃષ્ટિ રચાઈ. એક જ સંકલ્પમાં અનંત બ્રહ્માંડ રચાઈ ગઈ. એ પરમાત્માનો સંકલ્પ, એ વિરાટ પુરુષનો સંકલ્પ. આપણો પણ છે ને, તમારો પણ એક સંકલ્પ છે ને, ઘણું બધું પરિવર્તન કરી નાખે. આપણે એક સંકલ્પ કરીએ કે મારે હવે નવું સર્જન કરવું છે, મારી અંદર જ પરિવર્તન કરવું છે. એ જો સંકલ્પ જો દ્રઢ હોય તો તમે આ જન્મમાં છે ને જન્મ જે હતા ને એના કરતા આખા નવા સ્વરૂપમાં પ્રગટ થઈ જાવ. તમે બદલવું છે, બદલવું છે પણ બદલી શકાતું નથી. આપણે ઘણી વખત કંઈક મારો સ્વભાવ આવો છે, સુધારો પણ થતો નથી. કેમ ના થાય? સંકલ્પ મજબૂત નથી. એટલે માણસનો સંકલ્પ મજબૂત હોય ને તો પરિવર્તન થયા વગર રહે જ નહીં. એક સૂક્ષ્મ બીજ વડનું નાનામાં નાનું બીજ હોય
તો ભગવાને એમાં પણ કેટલી શક્તિ મૂકી છે. એ બીજમાંથી વટવૃક્ષ વિશાળ થઈ શકે છે. કારણ કે એ સંકલ્પ અંદર મૂક્યો છે કે અંદર ભગવાનને ખબર છે કે આ બીજની અંદર છે ને આવું ઝાડ થશે, બીજમાંથી પરિવર્તન થશે. એટલે બીજમાં એ શક્તિ છે. આપણા સંકલ્પમાં પણ શક્તિ છે. સંકલ્પ એવો હોવો જોઈએ તો એ સંકલ્પમાં જ્ઞાન હોવું જોઈએ. તમે છો એના કરતા ઘણા વિરાટ તમે બની શકો છો. તમારું સ્વરૂપ માત્ર કીડા જેવું નથી કે કીડો હોય જન્મે મરી જાય. આપણે એવા નથી. તમારું સ્વરૂપને વિશાળ બનાવો તો આખા બ્રહ્માંડમાં તમે ફેલાઈ શકો. આ બ્રહ્માંડ તમને નાનું લાગે એટલું તમારી અંદર શક્તિ છે. તમારા સ્વરૂપને એટલું વિશાળ તમે બનાવી શકો છો. આપણી શક્તિઓને સીમિત કરી નાખી છે. આપણે બહુ જ આપણી જાતે નાના કરી નાખ્યા. ને ધ્યાનમાં અને જ્ઞાનમાં જુઓ, વિચારી. સદગુરુ કહ્યું છે જ્ઞાનમાં ને ધ્યાનમાં મને જુઓ, વિચારે. તો એમાંથી પરમાત્માનું રહસ્ય આપણને પ્રગટ થશે. આપણે અહીંયા આવ્યા છીએ, ખરેખર હેતુ શું હતો? ભગવાને જન્મ આપવાનો હેતુ શું આપો? ખાલી બસ આવો, સંસાર માંડો, બરોબર, પૈસા કમાવો, છોકરા પેદા કરો, વીઘા ઘણા વધારતા જાઓ, કારખાના વધારો, આટલો જ હેતુ હતો? કે પછી તમારા જન્મથી જે તમે નથી પામી શક્યા, નથી ખોળી શક્યા, નથી મેળવી શક્યા, એ વસ્તુ મેળવવા માટેનો હેતુ તમારો એ સિદ્ધ થાય એટલા માટે વારે તમને ભગવાને મનુષ્યનો જન્મ દીધો. ગયા જન્મમાં નથી કર્યું, એના આગલા જન્મમાં નથી કર્યો, સતયુગમાં તમે નથી કરી શક્યા. 35 અવતાર મળ્યા, ના કરી શક્યા. 43 યુગમાં 25 મળ્યા, ના કરી શક્યા. આપણા યુગમાં 16 મળ્યા, ન કરી શક્યા. કળિયુગમાં હવે 8 અવતાર ભગવાને આપ્યા છે. હવે એમાં તમે સમજીને વિચારીને તમે કે શા માટે મેં જન્મ આપ્યો, ભગવાન કે વિચારીને ગર્ભમાં આવ્યા ત્યારે એ વખતે પૂર્વ જન્મનો બધો વિસ્તાર ભગવાને આપણને બતાવ્યો. જો આટલા જન્મ મળ્યા તમે મને પામી શક્યા નહીં. શું કર્યું તમે અત્યારે? શું મેળવ્યું તમે? તો આપણને એમ થાય કે બસ આ જ સંસારમાં આવ્યા, સંસારમાં રહ્યા, સંસાર છોડીને નીકળ્યા પાછું, બાકી કઈ થયું નહીં. તો હવે જીવ પછી એ વખતે પશ્ચાતાપ કરે, આ વખત તો છે ને મારે હવે આ જે ઘણા જન્મોમાં કર્યું છે એને રિપીટ નથી કરવું. હવે મારે કંઈક વિશેષ કરવું, મારું પરિવર્તન મારે કરવું છે. અત્યાર સુધી જ્ઞાન નથી લેવાયું, એ જ્ઞાન મારે લેવું છે. એવો નિશ્ચય થાય છે. પણ બારે આવ્યા, ગર્ભવાસમાં હતો બારે આવ્યા. એ વખતે ગર્ભવાસની જે પીડા થાય છે, વૈષ્ણવ વાયુનો ધક્કો વાગે એટલે જીવ પાછો છે ને ચક્રાવે ચડી જાય. બારે આવ્યા, માના ગર્ભમાંથી બારે આવ્યા, માયાના ગર્ભમાં પાછા પડ્યા. માયાના ગર્ભમાં તો 9 મહિને છૂટ્યા ખરા, એને છોડાયા ખરા, ડોક્ટરે છોડાયા ખરા, ગાયને છોડાયા ખરા. આ મોટી માયા, મહામાયાના ગર્ભમાં પડ્યા, એ છૂટા નથી. હવે એમાંથી હવે તો 9 મહિને છૂટ્યા હતા. આનો અંત કઈ આવે? આનો અંત કઈ આવે? આમાંથી કોણ છોડાવે? આ ગર્ભવાસ એમાંથી પાછા ભગવાન જ છોડાવે. એ જ પરમાત્મા ગુરુના રૂપમાં આવે. માયાના ગર્ભમાંથી માયાના ગર્ભમાંથી બહાર નીકળો ને એ જ તમારો નવો જન્મ સાચો કહેવાય. અત્યાર સુધી જન્મ થયા એ તો મરણવાળા જન્મ હતા. અત્યાર સુધી જન્મ થયા એ તો મૃત્યુ આવે એવો જન્મ હતા. પણ માયાના ગર્ભમાંથી બહાર નીકળો તો ફરી મૃત્યુ ના આવે. પછી એ જન્મ સાચો. માયાના ગર્ભમાંથી બહાર નીકળો ને જન્મ થયો તમારો સાચો. એ જન્મ થયો એ તમારો અમર પદ પામવા માટે. ફરી મરવું ન પડે એવો જન્મ. આપણે એવો જન્મ
લેવા માટે આવે, બીજો જન્મ લેવો ના પડે. તો એના માટે છે ને આ મનને સમજાવવાની વાત. જ્ઞાને બાંધ્યા મન જોઈએ ને ગુરુ વિના જ્ઞાન ન હોય. જળે બાંધ્યા કુંભ છે, કુંભે બાંધ્યા જળ છે, જળ વિના કુંભ ન હોય. જ્ઞાને બાંધ્યા મન જોઈએ, ગુરુ વિના જ્ઞાન ન હોય. તો અહીંયા એ પૂજાના મંત્રને જળે બાંધ્યા કુંભ છે. જળમાંથી કુંભની રચના થઈ કે નથી? જળમાંથી પિંડની રચના થઈ કે નથી? વિચાર કર. માતાના ગર્ભમાં જળનું ટીપું ગયું, માતાના ઉદરમાં ટીપું ગયું, એમાં કઈ દેહ નહોતો. પણ એમાંથી જળમાંથી જ રચના થઈ. જળમાંથી જે ગર્ભ ઉપનિષદની અંદર બતાવ્યું, એમાંથી લાલ કલર થયો અને એમાંથી ધીમે ધીમે પછી એ ચણીકોના ઠળિયા જેટલું છે બંધાણ પછી માતાના ગર્ભાશયમાં દિવાલમાં ચોંટ્યો ને પછી થોડુંક કઠણ થયું, માંસના લોચો થયો, એમાંથી લોચો મોટો થયો થોડો, એટલે એમાંથી ભાગ પડ્યા. આ ધડ નહોતો, જેમાં હાથ ફૂટ્યા, પગ ફૂટ્યા, અંદરથી રચના થતી ગઈ અંદરથી. ને ન કલ્પી શકો કે આમાંથી કેમ રચના થઈ, તો પણ થઈ પરમાત્માએ કરી. કેટલું અદભુત! એક જ માસના લોચામાંથી આખા શરીરના આટલા બધા ભાગ. વિચારો, એક એક અવયવ તમારો અદભુત છે. આવી બધી રચના કરી. મન મૂક્યું, બુદ્ધિ મૂકી, ચિત્ત મૂક્યું, અહંકારનું. આ બધું છે ને અંતઃકરણ ને આ બધું છે, બધી માયા મૂકી. ભગવાન પણ અંદર આવ્યો, ચેતનની અંદર આવ્યો, એટલે તો એનો ઉપયોગ થાય શરીરનો. આ શરીરમાંથી જે ચેતન્ય નીકળી જાય તો કાંઈ નથી, માટીનો ઢગલો છે. છતાં ભગવાને એટલી રચના કરી, ભગવાનનો સંકલ્પ હતો. આ શા માટે? જળે બાંધ્યા કુંભ, કુંભે બાંધ્યા જળ. જળમાંથી આ કુંભની રચના થઈ, ગળાની રચના થઈ, દેહની રચના થઈ. કુંભે બાંધ્યા જળ, અને એ જ આ ગળામાં આ ગળુલા જળ જ હોય. આ ગળુલો પરમાત્મામાંથી ઉત્પન્ન કરે, એમાં પરમાત્મા જ હોય, બીજું કઈ ના હોય. જળ વિના કુંભ ના હોય. પરમાત્મા તત્વ સિવાય છે આગળ છે. આપણે આધ્યાત્મિક રીતે સમજવાની જરૂર. પરમાત્મા સિવાય કાંઈ છે જ નહીં. જ્યાં જુઓ ત્યાં ઈ જ છે, ભરપૂર ભરેલો. અંત ના આવે એટલો વિસ્તાર, અનંત કહેવાય એને. અનંત, અંત જ નથી. અસીમ, સીમા જ નથી. સર્વત્ર ભરપૂર, એક રસ. ઓછો વધતો નહીં. સમુદ્રમાં પાણી હોય ને તો એમ ના કહેવાય કે અહીંયા જાડું પાણી અને પાતળું પાણી, અને અહીંયા ખાડો પડી ગયો, નીચે ત્યાં પાણી નથી, એવું ના. એક હરખું હોય. તો અહીંયા પણ પરમ તત્વ છે ને, સર્વત્ર વ્યાપેલું, પૂર્ણ, આખે આખું. એટલે આપણે પૂજામાં આખા શબ્દ વાપરીએ. પરમાત્મા માટે આખા શબ્દ, આખા. બીજું બધું અધૂરું. પરમાત્મા પૂર્ણ, ભરપૂર ભરેલો, ઉપર નીચે દસે દિશાની અંદર ગમે તે જાઓ, ગમે એટલો, એનો અંત જ નથી. એટલે કહેવાનો મતલબ એના સિવાય બીજું કાંઈ નથી. જે કંઈ છે તે પરમાત્મામાં છે, એનાથી બારે કાંઈ નથી. જે કંઈ દેખાય રહ્યો એની અંદર જ છે. જે કંઈ દેખાય છે એ જ છે, બીજું કંઈ નથી. એટલે પરમાત્મામાં પરમાત્મા સિવાય બીજું કાંઈ છે નથી. તો એ જ છે ને છે તો એ જ છે. નથી એટલે અદ્રશ્ય, દ્રશ્ય નથી દેખાતું, તો પણ એ છે, ચેતન છે. પરમાત્મા પૂર્ણ ચેતન, એ તો છે જ.
પણ એ જ ચૈતન્ય જ્યારે રૂપમાં આવે એટલે સાકાર કહેવાય. સાકારમાં એ જ છે, એ પોતે જ પ્રગટ થાય, બીજો કોઈ છે જ નહીં. કરતા અમરસ્વ હે સ્વામી અનંત રૂપે જત પ્રકૃતા કરતા અમરસ્વ. હે પરમાત્મા, તમે અનંત રૂપ ધારણ કરીને લીલા કરો છો. કરતા અમરસ્વ, કરતા એટલે સર્જન કરવા વાળા, અને કરતા કહેવાય ક્રિએટર. મૂર્ત એટલે જે પ્રગટ થયેલું છે તે, સર્જન કરીને જે દેખાય છે તે, સોહી એટલે તમે જ, સર્જન કર્યું જે દેખાણું એ તમે પોતે જ. મતલબ શું થયું? તમે પોતે જ પ્રગટ થાવ છો. ક્રિએટર અને ક્રિએશન જુદું નથી. આમ દુનિયાની વિચારો તમે તો કંઈક વસ્તુ બનાવનારો જુદો હોય ને જે બનાવી વસ્તુ જુદી હોય. અહીંયા તો પરમાત્મા પોતે જ પ્રગટ થાય. એટલે અહીંયા કંઈ મટીરિયલ લઈને કે જેમ બિલ્ડિંગ બનાવવું હોય તો સિમેન્ટ કે પછી પાણી કે પછી કોન્ક્રીટ કે આ કે તે લોખંડ કે બધું લઈને ભેગું કરીને પછી મકાન બનાવી. આપણે ક્યાંકથી લઈ આવેલું મટીરિયલ થઈ. અહીંયા એવું નથી. એ તો પરમાત્માનો સંકલ્પ થઈ જાય એટલે સૃષ્ટિ રચાઈ જાય. પોતાની અંદરથી સંકલ્પ પ્રગટ થયો ને એની અંદરથી જ આ પ્રગટ થઈ જાય. કે અહીંયા પ્રગટ થયેલું દેખાય છે તો કોણ દેખાય? આપણા સદગુરુ પૂજાના મંત્રોની અંદર ભરપૂર આધ્યાત્મિક જ્ઞાન ભર્યું કે જેમાં ઉપનિષદ ઠલવી નાખો, ગીતા ઠલવી નાખો, ભાગવત ઠલવી નાખો, ને એનો જે રસ બને ને એ સત્પાન બજાવી દે. જે માખી મધમાખી બગીચામાં જાય, જુદા 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 ફૂલમાંથી થોડો રસ ખેંચી પછી ભેગો કરે એટલે મધ થાય. મધની અંદર તમને ખબર ન પડે કે આ કયા ફૂલનો રસ છે, પણ એને મિલાવટી થઈ ગયો એમાં મધ થાય. અને એ મધ છે ને આખો હવા જુદો હોય. એ ફૂલમાં જોવો તો મધ તમને જોવા ના મળે. દરેક ફૂલમાં જુદો જુદો સુગંધ હશે, બધું હશે વસ્તુ, પણ અહીંયા મધમાં બધું એક થઈ જાય. એક રસ થાય બધા ફૂલનો સુગંધ, એમાંથી મધ થાય. એમ અહીંયા છે ને આપણો સત્પંથનો જે પૂજા વિધિમાં જ્ઞાન છે મધ જેવું. સદગુરુએ બધેથી લઈને ઉપનિષદમાંથી લીધું, ગીતામાંથી લીધું, ભાગવતમાંથી લીધું, અને ઘણા બધા આધ્યાત્મિક ગ્રંથો હશે, ઋષિ મુનિઓની વાણી હશે, બધામાંથી લઈને અને એટલો સાર રૂપ કહી દીધો કે આસન આગળ ઉભા રહી અને જે પેલી પ્રાર્થના કરે એ સ્વામી. જો અહીંયા સ્વામી શબ્દ છે એ પરમાત્માનો સૂચક છે. એ સ્વામી એટલે કોઈ વ્યક્તિ નથી. સ્વામી એટલે વિરાટ ચેતન્ય છે, જે પૂર્ણ છે એની વાત છે, કે જેમાંથી બધું પ્રગટ થાય છે. એ મૂળ જે તત્વ છે એ સ્વામી. હે સ્વામી, ધર્મમાં હે તમે, સૃષ્ટિમાં હે તમે. આ ધર્મમાં તમે જ છો. ધર્મ તમારું સ્વરૂપ છે. ધર્મ તમારામાંથી જ પ્રગટ થયો. આ સૃષ્ટિમાં હે તમે, આ સૃષ્ટિમાં તમે જ છો, જો કોઈ નથી. આખી સૃષ્ટિ તમારું સ્વરૂપ છે, સૃષ્ટિમાં તમે જ છો. સ્વામી, ધર્મમાં હે તમે, સૃષ્ટિમાં હે તમે, પ્રગટ તમે. આ પ્રગટ થયેલું દેખાય છે ને, તમે પોતે જ પ્રગટ થયા છે. પ્રત્યક્ષ તમે, ફેસ ટુ ફેસ. અમે જે દેખાય, મને દેખાયું, તમને દેખાવે, બધું દેખાયેલું, આ બધું દેખાયેલું. કોણ છે? પ્રત્યક્ષ તમે જ છો. જે દ્રશ્ય રૂપે, આકાર રૂપે જે છે એ તમે જ, બીજો કોઈ નથી. કાયમ તમે આવ્યા, ઝબૂક મારીને જતા રહ્યા, વીજળીનો ચમકારો થાય ને તમે જતા રહ્યા, એવું નથી. દેખાણું જતા રહ્યા ના, કાયમ. પરમાત્મા કાયમ અમર હે. આપણે એનો અમર સંબંધ, અમર જે મરતું નથી, હંમેશા જે છે અવિનાશી, જેનો નાશ નથી થતો, કાયમ છે, નિત્ય, કન્ટિન્યુઅસ, બ્રેક નથી આવતો. એના અસ્તિત્વનો બ્રેક નથી આવતો. કાયમ તમે, નિત્ય, આદ્ય તમે, મૂળમાં તમે.
નહોતું ને જગત નહોતું ને. તમે જગતનો કલ્પના નથી કરી તેથી તમે હતા. તમારા સંકલ્પોથી જગત પ્રગટ થયું તો એમાંય તને તમારા સિવાય કંઈ હતું નહીં. જે દેખાણું તો તમારામાં દેખાણું એ તમે પોતે જ. બીજો આવીને રમવા આવ્યો ને અહીંયા તમારા અધિકાર ક્ષેત્રની અંદર બીજો કંઈ આવીને રમીને રમવા આવ્યો ને રૂપ લઈને આવ્યો એવું નથી. તમે જ રૂપ લઈને રમો રે. એટલે આદ્ય તમે, અંત તમે, મધ્ય તમે. મધ્યમાં જે દેખાય જગત તમે નહીં હોય તો પાછા તમે. કળા તમારી, અસ્તિત્વ તમારું. આ તમારી કળા કે પ્રગટ થવું, કે આ રૂપે થવું, કેટલી જગ્યાએ પ્રગટ થવું, શું કરવું, આ સૃષ્ટિ રૂપે પ્રગટ થવું તમારી કળા. જુદા જુદા સ્વરૂપમાં પ્રગટ થવું તમારી કળા. 84 લાખ યોનીમાં, એટલે કે 84 લાખ ખોખા બનાવવા ને એમાં પાછું કેટલી વિવિધતા. એક માણસ મનુષ્યનું એક ખોખું બનાવે, એક આ મનુષ્ય. તો એમાં મનુષ્યમાં પણ કેટલા ભેદ, નર નારી, જુદા જુદા દેશના જુઓ તો જુદા જુદા. એક આટલું ખાલી દેશ છે એમાં પણ વિશ્વની અંદર અબજો માણસો થઈ ગયા. અત્યારે 5-6 અબજ જીવી રહ્યા ને હજી પણ થશે, પણ તો એનો ભેજ હરખો નહીં. અંગૂઠાની ફિંગર પ્રિન્ટ છે ને એ આ બધા જેટલા થઈ ગયા અત્યાર સુધી કે એક નથી. આંખની કીકી એ પણ બધા તમે જુઓ તો એ આંખની કીકી પણ એની રચના પણ કે નહીં એક નથી. તો આ એની કળા, એની કળાના કહેવાય શું કહેવાય. વનસ્પતિ જુઓ, બીજું જુઓ, કેટલું અદભુત અદભુત એની કળા. એક બીજમાંથી વૃક્ષ થાય તો પેલું મૂળ ને છોડ બધા નીકળે, એક પાંદડું થાય, 2 પાંદડા થાય, ધીમે 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 અંદરથી રચના થતી જાય. થોડુંમાંથી ડાળી થાય, પાંદડા થાય, પછી એમાંથી ફૂલ આવે, એમાંથી ફળ થાય. તો હવે જે પાંદડું છે તો પાંદડાનું એ થડ પાંદડું નથી. થડથી પાંદડું જુદું હોય, ડાળીથી પાંદડું જુદું હોય, મૂળથી પાંદડું જુદું હોય, પાંદડું જુદું. એ બધે પછી ફૂલ થાય તો ફૂલ છે એ પાંદડું નથી, જુદું હોય છે. એમાંથી ઝાડમાંથી જ એમાં સુગંધ, થડની સુગંધ આવશે, સુગંધ મૂળિયાની સુગંધ આવશે, પાંદડાની સુગંધ આવશે. તો આમ જ કેમ આવે? આમ જ ફૂલમાં જ કેમ સુગંધ આવે? અને ફૂલનો રંગ જુદો, પાંદડાનો રંગ જુદો, થડનો રંગ જુદો, આ બધા કરતા ફૂલનો રંગ જુદો, એની રચના જુદી. ફળ થાય તો ફળની અંદર જે રસ છે એ રસ તમે બીજા ગમે તે આખા ઝાડમાં તમે કરો તો ક્યાં રસ રહેવાની જાય, એ મીઠાશ બીજે એ કેમ ખબર પડી? ભગવાનને ખબર પડી કે નકો પાંદડું નીકળે એવું ફૂલ નીકળ્યા હતું? ના, એમ ના થવા દે. આટલો છોડો મોટો થાય પછી જ ફૂલ આવે. તો એમાં શું રચના કરી હતી કે આટલો છોડો થાય અને પછી એમાં એને કોઈ મૂળ વસ્તુ દેખાતી, રસ્તા એક જ ચડતો, એક જ રસમાંથી થતું હતું કે કંઈ એમાંથી હવે ફૂલ પ્રગટ આવો તેને શીખવાડ્યું આવું. અને એ પછી ફૂલમાંથી પાછું ફળ બનાવવું કે એને શીખવાડ્યું. પાંદડું નીકળ્યું, ફળ તૈયાર જ ફળ નીકળ્યો હતો, પાંદડાની જગ્યાએ ફળ નીકળ્યા એમ નથી. પણ એનો ટેમ આવે, થોડુંક છોડ મોટો થાય પછી એમાં ફૂલ આવે, પછી થાય પાંદડાના ઠેકાણે ફળ નીકળી ગયા. તો એને ખબર હે કે રચના કેમ કરવી, અમે નથી. આ માણસનો તમે વિચાર કરો તો માણસની ઉંમર થાય ને તો બધા આગળ હરખા થાય. દીકરી 12-13 વર્ષે 14 વર્ષે તો એ નાસિકમાં આવે અને પેલા ના આવે. હવે એને માતૃત્વ ધારણ કરવાની શક્તિ એનામાં આવી હોય તેને શરીરની અંદર ભગવાન એ ટાઈમે એવી રચના કરે ને એના પેલા કામ કે વિકાર કે કશું જ ના આવે. જેવા અંગ પ્રગટ થયા એટલે વિકાર વાસનાપતિ આવે. અને એ પાછો 45-48-50 વર્ષ થાય એટલે માતૃત્વ જતું રહે. જે માસિક ધર્મ દીધો તો માસિક ધર્મ જતો રહે.
કેમ આ બધી રચના કેમ કરી હતી એની અંદર? કેમ ઓટોમેટિક બધું થઈ ગયું? કેમ બધું અંદરથી પુનઃરચના કરવા માટેનો સમય ભગવાને દીધો? એટલું થાય, આટલી ઉંમર થાય, દેહ આટલો ઓલો થાય, પછી જ આ વસ્તુ બધે સર્જન કરવા માટેની શક્તિ એમાં મૂકવાની. અક્કલ કામ ના કરે. સૂરજમાં તેજ કરે કે બીજા નથી કે એની નહીં, સૂરજમાં જ આવડો ધગધગતું મળો કે જે આપણી ધરતીને જ્વાળું કરી નાખે. સ્વર્ગલોક સુધી એ જ્વાળો થાય, મરલોકમાં અડધો સૂરજમાં જ્વાળો. પછી ઉપરના લોક જે લોક છે, જનલોક, તપલોક, સતલોક, તેમાં સૂરજના જ્વાળું નથી, ત્યાં એટલા દૂર રહે. એ સ્વયં એનો પ્રકાશ, એ લોકનો જ પ્રકાશ. આ બધી વિવિધ રચના વિચારતા કે જીવડો પેદા કરવાનો, કીડીને પેદા કરવી, રચના કેવી જૂનામાં ઝીણો રસ, ઝીણામાં ઝીણો જીવ તો એ પણ ખાય, એના પણ આંતરડા હોય, એને પણ બચાવવાનું, એને બધી રચના એટલે પ્રગટ. તમે એ પોતે પ્રગટ થાય એટલે બધું થઈ જાય. એ આપણી વાળા નથી. એમ ભગવાનને, એ પરબ્રહ્મ પરમાત્માને આ જ્ઞાનથી સમજાશે, એના કાર્યથી સમજાશે કે કઈ રીતે એ પ્રગટ થાય રહ્યા, કઈ રીતે આ સૃષ્ટિ ચાલેલી. આ બધું જુઓ, આ ધરતી મથે 75% પાણી, 75% પાણી, 25% જમીન ખુલ્લી દેખાય. હવે 75% પાણી એટલે સમુદ્ર. હવે વિજ્ઞાન ક્યારે માપ્યું? આપણે માપવા ગયા નથી, ડૂબકીમાં તેવડી આવતી નથી. બહુ બધો 5 ફૂટ કે 10 ફૂટ જઈએ, પણ અત્યારે સાધન એટલા બધા છે કે ઊંડાઈ મશીન તેમાં મૂકે, ખબર પડે કે કેટલું 10 કિલોમીટર સુધી ઊંડો છે, 5 કિલોમીટર, 10 કિલોમીટર. હવે એમાં 7 કિલોમીટર સુધી તો કે હજી એમાં જીવ છે. વિચાર કરો તો તમે અંદર જાઓ, આપણે માણસ અંદર જાય તો અમુક અંતર પછી જઈ ના કે એટલું દબાણ થઈ જાય, પાણી મરી જાય. ઓલે જીવમાં ફરે 7 કિલોમીટર ઊંડે, એને કેમ છે ભગવાનની જોવાડ પાસે? અને આવડો સમુદ્ર, આવડો ખાડો, પૃથ્વીમાંથી આખી ધરતી, સમુદ્ર 10 કિલોમીટરના, 5 કિલોમીટરના ખાડા કેને બનાવ્યા છે? એક તળાવ બનાવવું પડે કે કૂવો બનાવવું પડે તો એમાં કેટલો માટી ઢગલો કરી આપો, મોટો કહેવાય. અમે કોલ માઇન્સ જોવા ગયા હતા. કોલ માઇન્સ એટલે કોલસાની ખાણ, એટલે એમાં ખોદી કરે, પછી ડુંગર થઈ જાય, કાઢે ડુંગર થઈ જાય. આપણે એમ લાગે ડુંગરા નથી, આ તો કે માથે મલદો કાઢ્યો એનો. તો આ 10 કિલોમીટરનો દરિયા આખોડો આવો પૃથ્વીમાં, એ બધો માલ ક્યાં ગયા? માથે એવો ખોદી માલ નાખ્યો ક્યાં? ને એવડું પાણી ભર્યું ક્યાંથી આવું? ને છતાં સપાટ આ બધું. આ કેમ એને શું, એને પહેલા તો રચના કરી હશે પૃથ્વી, ખબર હશે આ પાણી વગર જીવન નથી, આટલા રીતે સ્ટોક કરવા માટે ટાંકા બનાવો છે. ને એ જ પાણી પાછું ખારું પીવાય નહીં, એમાંથી ના તો ખેતી થાય. ભગવાને પછી વિચાર કર્યો છે આ પાણી તો નહીં થાય, તો ધરતીમાંથી પાણી જો વાપરી તો આજ પાણી ઉલેચી નાખી દીધો, આજ પંપ લગાવીને પાણી નાખી દો તો પછી કઈ પાક થાય? કઈ ધરતી આખી ખારી થઈ જાય? ન થાય. પછી ભગવાને પોતે જ કહ્યું તમને નહીં આવડે તો હું કરી દઉં. તો એ સૂરજ તપે, એ દરિયાનું પાણી છે ને વરાળ થાય, વરાળ થઈને ઉપર જાય, પછી હવે ધકેલે પાછું. પવનને કહેશે તો અંદર ધકેલે એટલે આ પૃથ્વીના ઉપરના ભાગે જે એ ધરતીમાંથી વાદળા થાય. પછી હવે કે બસ વર્ષો એટલે સ્વિચ દબાવે. સ્વિચ દબાવી એટલે ત્યાં ઝરમર ચાલે. કેનું ખેતર બાકી ના રહે પાછું. એ પછી બધું પાછું પાણી કેવું?
એ મીઠું પાણી આવે તે વનસ્પતિ થાય, ખેતી થાય, એમ થાય. એટલે થોડું વળી જમે તો જમીનમાં જમીન જાય ને તો ધરતી પાછું વચવાઈ જાય તો આપણે વળી કામ લાગે. કે ચોમાસામાં તો બધું વહી જાય પાણી, જમીન જતો પછી પીશું. પહેલાં તો નદીઓ હતી એટલે નદીઓ ખળખળી રહેતી, તળાવ હતા, તળાવ હવે તો નદીઓ ખાલી, તળાવ ખાલી. તો એ પાણી ન પીવા માટે ધરતીમાં હાંગરી રાખી જરાક ખોદજો બધી નીકળશે. આ બધું એને એમ શીખવાડે જ પાછો, બાકી પોતે જ ને બીજો કયો હોય એટલે એ જ ઉપયોગ કરેલો ને એ જ ઉપયોગ કરેલો. એટલે એની ભગવાનને સમજી મુશ્કેલ જવાને પણ આમ જુઓ તો ખબર પડે. એટલે કાર્યને જુઓ તો ભગવાન છે, સર્વત્ર છે, બધે છે. હવે એ ભગવાનને જાણવા માટે અવતાર, તમને પોતાને જાણવા માટે અવતાર. એ ભગવાન બધે વ્યાપેલો, પરમાત્મા બધે વ્યાપેલો. એ જે જુદા જુદા સ્વરૂપમાં પ્રગટ થાય, બીજો કોઈ નથી. એ જ પ્રગટ થતો હોય, બીજો કોઈ હોય નહીં. તણખલા રૂપે, વૃક્ષ રૂપે, માટીના કણ રૂપે, જળ રૂપે, અગ્નિ રૂપે, વાયુ રૂપે, આકાશ રૂપે. તમારા રૂપે કોણ હે? બોલો. એ જ પ્રગટ થયો હોય તમારા રૂપમાં. નક્કી 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 નક્કી, સત્ય સત્ય સત્ય, કે તમે પરમાત્મામાંથી જ પ્રગટ થયેલું સ્વરૂપ છો એ નક્કી. એ સિવાયનું સમજરાય ખોટું, એ સિવાયનું જ્ઞાન ખોટું. એ જ પરમાત્મા, પરમાત્મા થઈને પ્રગટ થયા હતા. એનો અનંત અનંત જે રૂપ છે ને એમાં તમારું એક રૂપ તમારું. હવે આપણે એટલો જ વિચાર કરવાનો કે એ જ રૂપમાંથી એનું જ રૂપે આપણે, તો પછી એના જેવા થઈને રહેવું કે નહીં? કેના જેવા થઈને રહેવું? ભગવાન કે મેં બે વસ્તુ મૂકી, આસુરી ભાવ, દેવી ભાવ, બે ભાવ મૂકે. પાછું માણસને બનાવ્યા તો ખરા ભગવાન, પણ છતાં છૂટ મૂકી. પાછો પ્રગટ થઈને પાછો ક્યારેક ઘુમાઈ બેઠો હોય છે. પણ હું જોઈશ એટલે આમાં શું ઉપનિષદની અંદર છે, માંડુક્ય ઉપનિષદની અંદર અને બીજા ઉપનિષદમાં બે ત્રણમાં છે. તો સદગુરુ પણ કહ્યું એક ઝાડ એ ઝાડમાં બે પક્ષી, એક પક્ષી છે ને એક ડાળથી બીજી ડાળ, આ ટેટો ખાધો, આ ફળ ખાધો, બીજા જ મળશે, મજા મજા મજા. એ વિરાટ ઝાડમાં થઈને આ ડાળી થોડી ડાળી, આ ડાળી થોડી ડાળી, બસ હવા દીધા કરે. એક પક્ષી છે શાંત થઈને બેઠો, તો ઓલીજી દોડાદોડ કરે ને જુએ જુએ. હવે વૃક્ષ એટલે આ દેહ, આ દેહની અંદર બે, એક જીવ અને એક પરમાત્મા. જીવ રૂપી પક્ષી ઉડાવડ કરે અવાજ લેવા માટે, અહીંયા અવાજ લેશે, અહીંયા લેશે. પરમાત્મા જીવમાં છે બેઠો જોયા કરે. જીવ જે લાલસા ને વાસના કરીને દોડે જોયા કરે. એટલે અહીંયા બે વસ્તુ છે, પરમાત્માના પરમાત્મા પ્રગટ થાય એ બધા સાચી, પરમાત્માનું સ્વરૂપ છે એ વાતે સાચી. તો પછી આપણે એવા થઈ કેમ નથી શકતા? સહેજમાં કેમ નથી આવવા? પરમાત્માએ છૂટ મૂકી. સ્વામીજી પહેલા સર્જ્યા પિંડને પ્રાણ, પિંડમાં મૂકી માયા અને આનંદ સ્વરૂપી સર્જી કાયા. માયા મૂકીએ ભેગી માયા મૂકીએ. હવે આત્મા છે અંદર, આત્મા ને પરમાત્મા ભેદ શું? પરમાત્મા વિરાટ એ પરમાત્મા, વિરાટ આત્મા પરમાત્મા, જેમાંથી આત્મા બીજા પ્રગટ થાય એટલે આ પિંડ બને ને ભેગો ભગવાન. ભગવાન તો આપે જ ભેગો, કારણ કે એમાંથી જ પ્રગટ થાય એટલે ભગવાન તો હોય. પણ જે દેહમાં જેટલો જે પરમ ચેતન્ય આવે દેહમાં, એ આત્મા વિરાટ છે પરમાત્મા.
આ દેહ રચ્યો તો દેહમાં હોય તો એ જ ને, ખાલું તો ક્યાંય પડે એવું નથી, ખાડો પડે એવો નથી કે ન હોય એવી જગ્યા નથી પાછી. એટલે એ તો તમારા દેહની અંદર એ ચેતન્ય આવવાનું છે. એટલે દેહની અંદર જે ચેતન્ય રમે આત્મા, દેહ બન્યો એ હાથે જ આત્મા આવી ગયો. આત્મા દેહ ભેગમ પ્રગટ થાય. એમાં માયા મૂકી પાછી કે આત્માને ભેગી માયા આવે. માયાના હાથે છે ને આત્મા સંપર્કમાં વધારે રહ્યો એટલે પોતાનું સ્વરૂપ ભૂલી ગયા. માયા આવી રમાડે. માયા એટલે ભગવાનને ભૂલાવે માયા. જે સત્ય નથી એને ભૂલાવે ને અસત્યને સાચું બનાવે માયા. એટલે આ શરીર સત્ય નથી, શરીર પરિવર્તનશીલ બદલી જાય રે. પણ તમે એમ થાય આ શરીર સાચું, બીજું બધું ખોટું. આ શરીર જ સાચું. પરમાત્મા છે કે ખબર નથી આપને. આ શરીર છે સાચું, એ જ હું. આ ભૂલાવો. આ જગત સાચું જ આમ નામ રહેશે સાચું. બીજા મરે ને પણ હું નહીં મરું. આપણે બધાને સ્મશાન યાત્રામાં જઈ એમ થાય બિચારા જતો રહે પણ પછી એમ નથી કે મારું શું. કીધી એમ વિચાર કર્યો કે જે ઘરમાં રહી રહ્યા એ ઘરમાં એક દી આપણા દેહમાંથી છૂટા પડશું, હોળીઓ પડીઓ હશે, ઘરના બધા કોક રોશે, રોકકળ થશે, બધાને બોલાવશે, પગાવાળા આવશે, જલ્દી કાઢો જલ્દી કાઢો. મુંબઈ વાળા આવ્યા કે પુના વાળા આવ્યા કે નથી આવ્યા, કેટલે પહોંચ્યા 50 વાર ફોન થશે. 9 વાગ્યાનો ટાઈમ છે, મારે ઠાઠડી તૈયાર થતી હશે, 4 જણા એમાં મંડ્યા પડ્યા હશે, ફૂલના હાર મગાવશે, 2-4 હાલ લઈ આવજો. બધી તૈયારી થશે, કફન તૈયાર હશે, બનાવશે, દંત થશે, આંગણામાં ઠાઠડી મુકાશે, તમને રાખશે, બાંધશે, પછી કહે પૂજન કરી લો. કે પૂજન કરશે, થોડું કરવું છે, જશે મને જશે, નીચે રાખશે, આવડત કરીને પાછા લઈ જશે. એ જ તમે જ્યારે સ્મશાન યાત્રામાં જુઓ ને આપણી દશા થાય. ભૂમિદાન દેશે, ભૂમિમાં વ્યાળ છે, અગ્નિ દેશો, અગ્નિ દેશે, પૂરું થઈ ગયું. એટલે તમે પૂરા થઈ ગયા. ભૂમિદાગ દીધો, ડટાઈ ગયા એટલે તમારું અસ્તિત્વ પૂરું થઈ ગયું. અગ્નિદાગ દીધો, શરીર બળ્યું, પણ તમે બળી ગયા. હા, તમે તો છો જ, તમે તો છો જ. સૂક્ષ્મ રૂપે તમે છો. આ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, એની અંદર પાછું કારણ શરીર, એની અંદર મહાકારણ શરીર, 4 શરીર તમારા. ઓલિયા સમિતા હજી રહે, સૂક્ષ્મ શરીર હશે, કારણ શરીર હશે, મહાકારણ શરીર. પણ એમાંથી છૂટ્યા તમે, દેહમાંથી છૂટ્યા. પણ જો વાસના રહી ગઈ દેહમાંથી, જે મારો દેહ જતો રહ્યો, મારો દેહ જતો રહ્યો, મારા હગાવાલા જતા રહે, મારા હગાવાલા જતા રહે, મારા પૈસા જતા રહે, મારી મિલકત જતી રહી, આ જતું રહ્યું, નો રહી ગયો મિલકતમાંથી. તો એ હજી છૂટ્યો નહીં જોડો ભગવાન સુધી પહોંચી ના. એટલે વળી પછી માયા પકડીને, માયા એને પકડી રાખે. એટલે વળી પાછું ક્યાંક જઈને પછી પેલો તો ફર્યા કરશે, પછી ભગવાન વળી ચાન્સ દેશે, પછી ગમે તે ખોળિયામાં જાય. પછી પશુના ખોળિયામાં જાય, વનસ્પતિના ખોળિયામાં જાય, કે ગમે ત્યાં જાય, હારા કર્મ કર્યા હોય તો વળી મનુષ્ય સંતાન મળે પાછું. એટલે જૂનું તો બધું ભૂલાઈ ગયું. તારે જેટલા મથી રહ્યા, મહેનત કરી રહ્યા, બધું કરી ક્યાં ગયું છે? એ તો કઈ રહ્યું ને નવેસરથી વળી પાછું મળ્યા. આમાં નામાં તો કેટલા ગયા, કેટલા અવતાર ગયા. હજી એ પાછું એ જ થાય. પાછું સમજણ નહીં રાખીને પાછું એ જ થવાનું. એટલે આ અવતારની અંદર સમજી લેવાનું. બની જાઓ, જે છો નહીં બની લ્યો. પરમાત્માનું સ્વરૂપ છો, બની લ્યો. એ વાત થઈ નહીં લ્યો. પરિવર્તન કરવાનું. પરિવર્તનની ક્ષણે મનુષ્યતા મળ્યો ને એમાં પાછું છે ને આ પાટીદાર કોમમાં જન્મ મળ્યો. આ સંસ્કારી આવો નિર્મળ સત્પંથ મળ્યો. એમાં આટલો
સંસ્કારી માતા પિતાને ત્યાં જન્મ મળે ને આવો મોકો મળે વિચાર કરવાનો એ તમારા સ્વરૂપને ઓળખવા માટેનું આવા આધ્યાત્મિક ઊંચી કોટીના સત્સંગ મળ્યા. હવે એ ભાવમાં રહેવાનું બસ, એ થઈને રહ્યો બસ, ખસી ન જાઓ. તમે જે તમારું સ્વરૂપ છે ને એમાં ને એમાં રહ્યો તમે, નહીં તો વળી પાછા 84 ચક્કરમાં પડશો. વેઠુડાની અંદર છે ને કિલોડાની અડીને જે દાણા રહ્યા ને એ પીસાતા નથી, છેટા જાય ને એ લોટ થઈ જાય. આપણે પણ આપણા સ્વરૂપનું છે ને, સ્વરૂપની નજીક તમે જે છો એ થઈ ગયો તો વાંધો નથી. એમાંથી બદલાવા જાવ, હું તો આમ માણસ છું, ફલાણું બાપ બાપ ઢીકડા આનો બત્યા, પણ હું શુદ્ધાત્મા હું, પરમાત્મામાંથી પ્રગટ થયેલું સ્વરૂપ હોઉં. એ ભાવમાં આખે જીવ રાખે જીવતણો રોરદાર આખે જીવ, આખું એટલે પરમાત્મા આખા, બહાર છે અંદર છે, દૂરમાં દૂર છે, નજીકમાં નજીક છે, વિરાટ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. ગીતામાં કહ્યું બહિરંતર છે ભૂતાનામ ચરમ ચરમ છે, સૂક્ષ્મ તો અંતર વિગેમ દુરસ્થમ છે અંતિ કહે છે. બહાર પણ છે, અંદર પણ છે, દૂરમાં દૂર છે, નજીકમાં નજીક છે, વિરાટ છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે, પરમાત્મા બધે છે. તો એ આખામાં તમે હો, આખે જીવ રાખે એટલે આપણા જીવને આખામાં રાખવાનું, પરમાત્મામાં રાખવાનું. પરમાત્મામાં રહી રહે તો પરમાત્મા રૂપ થઈને રહેવાનું. એ આખામાં જીવ રાખવાનું. એ જ હું, બીજો નથી. તો જીવતનો કોઈ ઉદ્ધાર, તો આ જીવનો ઉદ્ધાર થશે. જમણા રૂઠ્યા ક્યાં કરે જીસકા બેલી કીર્તન. પછી મોત તમને શું કરશે? તમારો બેલી પરમાત્મા થઈ જાય. તમે પરમાત્માના સાયુજ્ય ભાવમાં આવી ગયા. તમે પરમાત્મા જુદા છો એ ભાવમાંથી તમે હટી ગયા, એક રૂપ થઈ ગયા. પછી મોત ક્યાં ગયું? મોત તો કે ને કે જે શરીર ભાવમાં છે એનું મોત થઈ. પછી જ્યાં બધે પરમાત્મા ત્યાં કોણ મારવા વાળો મારે એનો એ જ છે, બીજો છે. આ થોડુંક કારણ કે આપણે અનુભવમાં નથી આવ્યા જ્ઞાનમાં, પણ ધીમે ધીમે અનુભવમાં આવશો ને, માયામાંથી કાઢશો ને, મનમાંથી કાઢવાની વાત. એ જો પાછા મર્યાદા હવે એ પરમાત્મા છે, પરમાત્મા પ્રાણ થઈને તમારી અંદર આવેલા. એ છેલ્લા દિવસે સત્સંગમાં સાંભળ્યું તો ભૂલાઈ ગયા. એ જ પરમાત્મા પ્રાણ થઈને તમારી અંદર આવેલા, અને એ જ પ્રાણમાંથી આ પિંડ ઉત્પન્ન થાય. પ્રાણ સર્જીને સ્વામીજીએ પિંડ નિભાયા, પ્રાણ તની છે આ કાયા. પ્રાણ સર્જીને સ્વામીજીએ પિંડ, પરમાત્માએ પ્રાણ સર્જ્યો એટલે પરમાત્મા પોતે જ પ્રાણ થઈને પિંડ રૂપે પ્રગટ થાય. આ યોગવાણીનું આ સૂત્ર પણ મહત્વનું સૂત્ર. પ્રાણનું સર્જન કર્યું પરમાત્માએ. પ્રાણ સર્જન એટલે કે બહારથી નથી આવી, પોતે જ પ્રાણ રૂપે થઈને અહીંયા પ્રાણને છેડે રૂપે પ્રગટ થાય. કે પ્રાણને એક છેડે વિરાટ ચૈતન્ય, એક છેડે પ્રાણને એક છેડે એ વિરાટ ચૈતન્યમાંથી પ્રગટ થયેલો સ્વરૂપ. પ્રાણને બે છેડા વિચાર કરેલો કે એક છેડે વિરાટ ચૈતન્ય અને એક છેડે એ વિરાટ ચૈતન્ય રૂપમાં આવે રહે. આ રૂપમાં આવે તમે આ એક પરમાત્મા આ રૂપે પ્રગટ થયો. એને તમે હું કરો રહ્યા ને, એ તમે બોલે રહ્યા હું કોણ? આ હું સાચા અર્થમાં હું કે હું એ પરમાત્મા, એ પ્રગટ થયેલો સ્વરૂપ, હું પ્રગટ થયેલો સ્વરૂપ એ પરમાત્મા, એ હું ભેદ નથી. બીજો હવે એ પરમાત્મા વિરાટ એ તમારી અંદર આવે. એટલે હું ઉદાહરણ દઉં ઘણી વાર કે પેલા પોહ કેને જોયા, પોહ જોયા જો મોટા હશે ને એને જોયા છે છોરાનું.
તો એ કૂવો ખેડતા તે શું હોય કે પાછા હટાડે, બરોબર? કૂવો હોય ને ચામડાનો કૂવો હોય, માથે રીંગ હોય, નીચે ઓળ્યો હોય, નીચે પછી વળી આંકડો હોય ને એમાં રીંગ હોય, કે પછી એમાં ઉતારે બે દોરડા હોય, એક ઉપર દોરડું હોય ને એક છીછાડા બધીનું અમે ડૂબાડે. એટલે એટલે મારે કે જોવા ના જાય, પણ એ કૂવો ચલાવતો એને ખબર હોય, પછી આમ થોડું ખેંચી જોઈએ કે ભારે એટલે ખબર પડે કે કૂવો પાણીમાં ડૂબ્યો હોય અને ભરાઈ ગયો હોય, પછી જવા દે આગળ આગળ કૂવો પછી બહાર આવીને પછી ક્યાં પડે? થાળામાંથી પછી નીકમાં જાય. નીકમાં પાણી જાય તો ક્યાં જાય? કે અંદર ક્યારા બનાવેલા હોય ખેતરમાં, ક્યારે ક્યારે પાણી ફરી વળે. તો અહીંયા આ કોહડો ચાલુ હોય. આ તમારો આ પ્રાણરૂપી કોહડો તમારો ચાલુ હોય. હા, અને મારે વિરાટ ચેતન છે ને કૂવો અખૂટે એ પરમાત્મા પ્રાણ છે ને, કે આખા વિશ્વમાં જેટલા બધા જીવ છે ને બધા શ્વાસ લે રહ્યા એ પરમાત્મામાંથી જ બધા. આપણે પણ જન્મ્યા ત્યાંથી અત્યાર સુધી કેટલા શ્વાસ લીધા ગણ્યા? તો ખૂટ્યા. હવે એમ કે હવે પ્રાણ ખૂટી ગયો એને હવે એ તો અનંત. એટલે એ કોહડામાં તમારો આ પ્રાણરૂપી આ કોહડો છે ને, કોહો તમારો જાય બારે ડૂબે બરોબર. પછી ડૂબી ભરેલો આવે, તેમાં કોણ ભેગું આવે? કોહમાં શું આવે ભેગું? પાણી આવે. અહીંયા ભેગું શું આવે? પરમાત્મા આવે. એ આવે માથે આવીને પછી ઠલાય. તો એ ક્યાં થાળામાં ઠલવાય? તો ઠાળો ક્યાં? તમારી નાભી. થાળો કોણ? તમારી નાભી. એટલે એ ચેતન્ય આવ્યો, આવી ક્યાં આવ્યો? હવે થાળામાંથી પછી છે ને નીકળું જાય ને બધી, એટલે કેટલા બધા ક્યારીમાં પાણી જાય. તો આ નાળો હોય ને, આ થાળામાંથી 72,000 નહીં પણ અનંત નાડીઓ હોય આખા શરીરમાં ફેલાય. એ ચેતન્ય આવીને એ થાળામાંથી આ કેટલાય ક્યારા છે, બધા ક્યારા બધા આવે બધા એમાં જાય. એમાં ચેતન્ય ત્યાં ના જાય ને ત્યાં કાપી રાખવું. જ્યાં ના જાય ને ચેતન્ય, જે ક્યારામાં પાણી ના જાય તેમાં શું થાય? મોળ કેવો થાય? એમ અહીંયા છે ને એ ચેતન્ય ના જાય તો કે છે આ મોટો કાળો પડી ગયો, આપણે કાપવો પડશે. આટલો કાળો પડી ગયો, પગ એટલો કાપવો પડશે. પણ જો ચેતન્ય ગયેલું હોય તો બધું બરોબર વાડી લીલી. તો અહીંયા પ્રાણ લોર્યા ને ઓ ભરાઈને આવે રહ્યો. જો અત્યાર સુધી ઠાલકો આવ્યા, કુવાના પાણી સુધી પહોંચ્યા નહીં, આવ્યા ગયા. ઠાલકો પાણી જાય નહીં, એ ખેડે પડ્યો તો પછી વાવેતર થાય. તો અહીંયા માય ડૂબે એનો અખતરો કરવો પડે. ડૂબે હોય આપણે પણ છે ને આ પ્રાણ જાય રહ્યો ને એ પરમાત્મા ડૂબે રહ્યો અનુભવ કરવાનો હોય. આ બારીક છે ભરપૂર પડ્યો ને એમાં ડૂબ્યો, આ ગયો પ્રાણ ગયો ડૂબ્યો. એટલે ઓલે થોડીક વાર રહે ને પછી આમ કરીને જોયે પછી બંધ્યાને આપ્યા. એમાં આપણે પણ થોડીક વાર છે ને શ્વાસ વારી જાય ને તરત નથી આવતો, ત્યાં 2-4 સેકન્ડ રોકાય ને પછી આવે. તો એ બારે રોકાણો તો એ વખતે અનુભવ કર્યો એ હવે કોહ ભળે પ્રાણ છે ને ડૂબ્યો હોય પરમાત્મા અને હાથ ભરાઈ ગયો. જવા આવા દે દોરીડાને હાંકો આવે, એ દોરી હાલે એ ભરપૂર આવે અનુભવ કરો. હવે મારો વાલો ઠલવાય એ નસે નસમાં થાળામાં આવ્યો, નાભીમાં આવ્યો, નાભીમાંથી આખા શરીરમાં એ પરમ ચેતનની નાભી. એટલે અહીંયા ઠલવાય રહ્યો તો એને બહુ કરો એ નસે નસમાં જાય એ આખો વાડી લીલી થઈ એના આ રૂપ પ્રગટ થયો એમાંથી. तुम हो एक गोचर सबके प्राणपति प्रभु सबके प्राणपति
પ્રજાપતિ કિસવિદ મિલો દયામય કિસવિદ મિલો દયામય તુમકો મેં કુમતિ ઓમ જય જગદીશ હરે. પ્રાણપતિ એ તમે બનાવે એ ચેતન વળી પાછળ છે ને કોહ પાછો હા ઠાલો કોહ થાળામાં ઠલવાઈ ગયો પાછો ઠાલો જાય ને પાછો થાળામાં ઠલવાઈ ગયો પાછો જાય ભરવા આવો જો ભરેલા કોહ જો થશે ને તો બેડો પાર થશે. ઓ તૂટેલો હોય તો મારે કરતા ડોહા બિચારા તીકડા દેવડા જતા મચીકાને તૂટેલો ના હાલો એમ પછી તીકડા દેવા હોય ને તો પછી આ સત્સંગમાં જવું પડે. તમે ઠીકડા દેવા આયા બાપો. તૂટેલા કોઈ ના હાલે. હવે ત્યાં મારે હવે લાંબુ નથી કહેવું. તમારા કોહ છે ને ભરેલા ખેંચો પ્રાણ આપવાનું એ તમારે જે આવે રહ્યા જાય રહ્યો આવે રહ્યો જાય રહ્યો આવે રહ્યો એમાં ધ્યાન દેજો. એ ઠાલા તો નથી આવતા. પરમાત્મા જેમ ડૂબે એવું નથી ડૂબતો. એટલે તમારા શ્વાસની છેડે પરમાત્મા છે એ વિશ્વાસ મોટી વસ્તુ. શાસ્ત્ર બધા કહે કે શ્વાસને છેડે પરમ ચેતન આપી ને અડીના પરમાત્મા તો બધા રૂપે છે પણ તમે જ્યાં જશો તો એ ઓળખાતો નથી. પાછું જ્યાં જશો ને તે ઓળખાતો નથી. એ નામદારી થઈ જાય. નામદારી થઈ જાય ને હું કહું એટલે બધા બેઠા મોટું ઝાડ એ બારે જાઓ ઝાડને અડી આવો. ક્યાં છો તમે? તમે થડ ને અડ્યા, તમે ડાળીને અડ્યા, તમે મૂળને અડ્યા, તમે પાંદડાને અડ્યા, તમે ફૂલને અડ્યા, તમે ફળને અડ્યા. તો હવે મતલબ તમને અડવા તો ઝાડને ગયા હતા મતલબ થડને અડ્યા તમે તો એ તો કે સાત થોડે તમે થડને અડ્યા ઝાડને ગયા તમે થડને અડ્યા. જો મતલબ પાંદડાને અડ્યા ત્યાં અડ્યા તમે તો પાંદડાને અડ્યો એટલે તમે તો ફૂલને અડ્યા તમે તો ફળને અડ્યા. ઝાડ ક્યાં? ઝાડ ક્યાં? તો થડ જુદું હોય, પાંદડાને અડે પાંદડું જુદું હોય, ફૂલને અડે તો ફૂલ જુદું હોય, ફળને અડે તો ફળ જુદું હોય, મૂળને અડે તો મૂળ જુદું હોય. ઝાડ ક્યારે થાય? તમને તો ઝાડને અડવાનું પડે. તમે જ્યાં અડ્યા હતા તો બધું જુદું નામ જુદા છે જુદું બધું. ઝાડ કેને કહેવાય? બધું ભેગું છે ઝાડ કહેવાય. જ્યાં અડવા જશો તો નામ પડી ગયું. તમે એ જ રીતે જાઓ ભગવાનને અડો. તમે જ્યાં અડશો ને ત્યાં નામે હું અહીંયા અડીશ ને તો કે ખુરશી, અહીંયા અડીશ તો કે કોમ્પ્યુટર કે ટીકડા, તમને અડીશ તો કે માણમાં જ્યાં અડશો ને તો કે આજે તમે હાથ ના અડ્યા, અહીંયા અડશો તો તમે કપાલ નથી આપ્યા. જ્યાં અડો ત્યાં નામ. પરમાત્મા બધે છે, પરમાત્મા બધે જ. જ્યાં અડો ત્યાં નામ પડી ગયું. એટલે નામને ઓળખી રહ્યા. જ્યાં રૂપને ઓળખે પણ પરમાત્મા એમાં રહી જાય. જ્યાં અડ્યા ત્યાં ઝાડમાં અડ્યા હતા જ્યાં નામ આવી ગયું. ઝાડ જ્ઞાન થાય તો થાય કે આ બધા જે બધા છે ને જ્યાં અડ્યા હતા એ જ્ઞાન. પાંદડું ઝાડ હતું, થોડું ઝાડ ઝાડ આ ઝાડ. અહીંયા પણ છે ને જ્યાં અડો ત્યાં પરમાત્મા, જ્યાં અડો ત્યાં પરમાત્મા. બીજું કોઈ છે નહીં. પરમાત્મા જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય રહ્યો. એ ઝાડ પણ છે ને જુદા જુદા સ્વરૂપે પ્રગટ થયું. ઝાડ થડ રૂપે પ્રગટ થયું, ઝાડ ડાળી રૂપે પ્રગટ થયું, ઝાડ પાંદડા રૂપે પ્રગટ થયું, ઝાડ ફૂલ રૂપે પ્રગટ થયું, ઝાડ ફળ રૂપે પ્રગટ છે. ઝાડ એ બધે જ્યાં પાંદડું જ કહેવાય. પાંદડામાં જે ગુણ છે ને, તમે ફળ હોય મીઠું, ચીકુનું પાકું ચીકુ હોય તમે ખાઓ ને ચીકુના પાંદડાને ચાવો તો હરકો આવશે.
નહીં આવે. છે તો ઝાડ જ ને, આખું ઝાડ જ. આપણે કઈ ઝાડ છે કે ઝાડમાં ગમે તે ચૂહો તો હરફો વધાવો ના, નહીં આવે. ત્યાં લીલાય પરમાત્મા. જ્યાં જે વસ્તુ મીઠાશ હશે એ ફળમાં જ હશે, બીજા નહીં હોય. છોડા ચોસો તો કઈ હવાદ આવશે, ફળમાં હવાદ આવશે. છે તો ઝાડ જ નહીં. એ ઝાડે ને ફળ જ્યાં ચોટેલું હોય એ ઝાડ જ. તો કેમ આમ એક જ રસમાંથી થાય રહ્યો, એક જ રસ આવે રહ્યો, છતાં જુદા જુદા રૂપે દેખાય રહ્યો, ફળ બની રહ્યો. એ એક જ પરમાત્મા એ જુદા જુદા સંગ પ્રગટ કર્યો. આ બધા ભગવાન છે, બધે ભગવાન આના બે ભેદ કેમ થયા? ભેદ થઈ જુદા જુદા રૂપે પ્રગટ થવું એટલે ભેદ તો રાખ્યો છે. તમારું રૂપ જુદું હોય, આમનું રૂપ જુદું હોય, તમારો અવાજ જુદો હોય, એનો અવાજ જુદો હોય, તમારા શરીરમાં જેટલો આખો આકાર જુદો હોય, તો ઘણું બધું ફેર રહ્યો. મૂળમાં જે છે ને, જેમાંથી પ્રગટ થયેલું પરમાત્મા તે મૂળમાં જવાનું. સદગુરુ શું કહ્યું? અનેક નામ રૂપ ગુણ ને કર્મ દર્શન દેખો સબગુણ કરતું. નામ જુદા હે, બધાના રૂપ જુદા હે, બધાના ગુણ જુદા હે, બધાના સ્વભાવ જુદો હોય, બધાના કર્મ જુદા હે. પણ તમને એ જોવાનું હોય કે આ કોણ છે મૂળમાં, એ જોવાનું. કોણ જુદા જુદા સ્વરૂપે લીલા કરી રહ્યું હોય એ જોવાનું. પરમાત્માને જોવાનું. દર્શન દેખો સંકટ બ્રહ્મ. બધામાં ભાવ સંકટ મેરા સાયા, બીજો કોઈ નથી. બધા ભાઈ આ દ્રષ્ટિ આવે, એ દ્રષ્ટિને ખીલવા માટે, કેળવા માટે આ તમે અહીંયા આવ્યા હો. એટલા માટે જ આવ્યો. તમારું ત્રીજું નેત્ર ખુલવા માટે આવ્યો. જ્ઞાન દ્રષ્ટિ ખુલી જાય તો સાહેબ પ્રગટ છે. તો એના માટે મન શુદ્ધ થાય. મન શુદ્ધ કરવા માટે તમે એટલે આવ્યો. કચરો છે કાઢી નાખો, દર્પણ છે તમને બતાડશે, પણ દર્પણમાંથી ધૂળ ચોટાડી દીધી છે. ક્યાંથી દેખાવ તમે? તમારું સ્વરૂપ ક્યાંથી દેખાય? પણ ધૂળ કાઢી નાખો તો તમે જેવા જવા દેખાશો, જેવા છો એવા. વાસ્તવમાં તમે છે ને, આ ધૂળ નીકળી જાય મનમાંથી, આ સુધી નીકળી જાય તો મન તમે જે છો ને પ્રગટ કરશે. તમે પરમાત્માનું સ્વરૂપ હો ને, એ આમાંથી દેખાશે, મનમાંથી દેખાશે. મનમાંથી જ આ બધું પ્રગટ થશે. મનને શુદ્ધ કરવા આટલા દી તમે શું કર્યું? નહીં કાઢ્યું, કચરો કાઢ્યો, હારને કાઢી, પોતા કરે, પોતા ન કરે, પોતા ન કરે, કચરો ન કાઢે. ઘરમાં રોજ કાઢવો, રોજ પોતાનું કરવા દે. શું કરવા? બહારનો કચરો ના આવી જાય એટલા, ઘર ગંદુ ન થાય એટલા માટે. તો અહીંયા પણ છે ને, મન ગંદુ ન થાય ને, એના માટે કચરો ન કાઢવો, રોજ કચરો કાઢવો. રોજ રોજ તમે આ કપડાં ધોવા દે, શું કરો? રોજ હાબુ લગાવો, રોજ ના આવડે, શું કરો? હાલે નહીં. 12 મહિના એક વાર નાય તો હાલે નહીં. 12 મહિનામાં એક જ વાર લુગડા બદલાવો ના હાલે. માથા ઉડકાય, રોજ લુગડા ધોવા પડે. જરૂરી. અંતકરણ જળતી વિરટાઈ જાય, સરવે જે લાગે સૂજવારે, પદ રજનો મહિમા સાંભળ સુધ જીતે આ માટે છે. આ બધી ચોખ્ખું થઈ જાય તો બસ ચોખ્ખું જ રાખો, ચોખ્ખું જ રાખો. 12 મહિને કચરો પછી કાઢવાની વાત ના કરો. તમે ગાયું ભેવું રાખ્યું હોય તો જેને ગોબર ને બધું છે ને, એ ક્યાં નાખવા જાઓ? ઘરમાં રાખો, ઓસરીમાં શું વાંધો આવે? એવડે છેટે જવું એક ખૂણામાં રાખો, થોડા દોડી ન થાય, કાંઈ નહીં. અમારા પેલા પટેલિયા હતા ને, આપણે સાબરકાંઠાના, એ ઢોરા કેમ બધે ઘરમાં ઓસરી હોય, રસોડું હોય ને, દરવાજો હોય, એમાં ઢોરા બધા હોય. તો મેં જાય તો આપણે જ ખબર પડી ગઈ પટેલિયાના ઘરમાં
છાણ ને મૂતર એવો વાસ કરે પડે એ માય એટલે એ ઉકેડો મેં રાખે કદાચ થોડો મતલબ સવારે આજે છાણમાં શરૂ કર્યું તો માન પડી ને આપણે નથી રાખતા આપણા માં ફેરે આપણે ઢોરા મારે રાખીએ વાસી બધું બહાર રાખીએ ઘરે ચોખ્ખો રાખો અહીંયા પણ છે ને મન ચોખ્ખો રાખતા કચરો મનમાં ના રાખે કારણ કે શુદ્ધ મન છે એ જ પરમાત્માને ઝીલવાનું સાધન મન મંદિર ના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો હરિરસ પીવા હરિરસ લેવા આએ તેમને લાવજો. વાત તો બધી કઈ છે જાવણી અંદરથી નીકળતો નથી સાવણ તો હે છોરાની ભૂલ થાય તો ઠોકો રે પોતાની ભૂલ થાય તો તમે કેવાળો કોણ એનું માનો રહ્યા અહમ નડે આ ગુરુનું માનો રહ્યા ગુરુ આવે ઘરે ગુરુ ગયા ગોકળો હોય થી મોકળો ગુરુ તો કે ગુરુ ને તો કહેવાનું હોય બસ એ તો બે સત્સંગ કરીને હાલે જશે આપણે બધી આ જંજાળ આપણે જંજાળમાં રહીને જ ભક્તિ કરવાની સંસારમાં રહીને ભક્તિ કરવાની હોય તમને સંન્યાસ લેવાનો કયું જ નથી સદગુરુ આપણા સદગુરુ બીજામાં સંન્યાસની વાત સદગુરુ સંન્યાસની વાત નથી કહી ગૃહસ્થી ધર્મ ઉત્તમમાં ઉત્તમ ગૃહસ્થી ધર્મમાં જ તમે છે ને ભગવાનને પામી શકશો સંન્યાસી તો બહુ જ મુશ્કેલ સંન્યાસી ગૃહસ્થી તો છે ને એની ફરજ બજાવે ને નિષ્કામ ભગવાનને ભેગો રાખીને ફરજ બજાવે તો સાધુ છે મારું નથી આ ભગવાનનું જે જ્ઞાની થઈને જો ગૃહસ્થી રહે ને તો મોક્ષ જ છે જ્ઞાની થઈને તમારી ફરજ બજાવો જ્ઞાની થઈને પત્ની પતિવ્રતા ધર્મ બજાવે જ્ઞાની થઈને પુરુષ છે ને ઘરની જવાબદારી ઉઠાવે જ્ઞાની થઈને બધું તમે જે જીવન જીવો તો તમે આ જન્મ જ તમારો મોક્ષ છે તમને એવું નથી કે આ સાધુ થવાની કે આ થવાની કે સંત થવાની એ બધા સપના મૂકી દો તમે જી છો એ તમે જ છો તમે પરમાત્માનું પ્રગટ સ્વરૂપ છો પછી ક્યાં ગોતવા જવું તો એ વાત થઈને રહેવાનું બસ બેહો તો બે ઘડી એક જ વેતા કરો હું કોણ કામ કરો તો વિચાર કરો હું કોણ ઉઠતી વખતે વિચારો કરો કોણ હોય જાગો તો વિચાર કરો કોણ જાગેવા બોલો તો વિચાર કરો કોણ બોલેવા આમાં તમે હટી જાઓ ભગવાનને નીચે મૂકી દો ભગવાનને આખે જીવ રાખો પરમાત્મામાં જીવ રાખો એ જ છો તમે કઈ નડશે એમાં પૈસા પડે એ વાત એ થવામાં પૈસા પડે એવાય ભગવાનના થઈને જીવવામાં પૈસા પડે અચ્છા તો હવે ઘરે જઈને એક દિવસ 24 કલાક અખતરો કરજો જે વાસ્તવમાં સાચા તમે છો ને 24 કલાક થઈને રહેજો આજ સવાર પડીએ આજ હું ભગવાનનો સ્વરૂપમાં હું જીવી શકું પછી વિચાર કરજો બહુ આવશે ઘાવ આવશે આમ કરશો પછી ભાઈ વિચારણા બનાવતી હોય ભાઈ અમે આવતો પછી કેવી દ્રષ્ટિથી જોશો આ 24 કલાકમાં તો હરકત સીધા થઈને રહેવાનું જેમ છે ને હાફ ધર્મ જાય ને સીધો થઈને જાય ને એવા સીધા થઈને રહેવાનું 24 કલાક અખતરો કરી ગયો બધું બદલાઈ જશે ને એ ભાઈ હાથે ઝઘડા થતા હતા 24 કલાકમાં ભગવાન થઈ ગયા હવે તો ભાઈને પ્રણામ કરો ત્યાં પછી ઓલો રાગ દિવસ નહીં આવે કે તમને મારા ભાઈને દુશ્મનાટ પણ ભગવાનને કઈ દુશ્મનાટ નથી એનાથી આપણે ભૂલ કરી પણ કઈ ભગવાન આપણી ભૂલને કઈ માથે રાખીને ભરતા નથી તમારું નેનકુળ છોરું હોય બરાબર ચડીમાં પેશાબ કર્યો કે જાગનું કર્યું હોય પણ તમે કઈ છોરાને કાઢી નથી ભરતા તમને તો હેત એટલો જ ચોખ્ખું હોય કે મેલું હોય એને સાફ કરીને તમે વળી ઓલે કરો છો ભગવાને બધાને
બધા હરખા છે કોઈકમાં રાગ દ્વેષ છે એ મેલે હે ભગવાન તો એને પ્રયત્ન કરે સમજી જશે સમજશે ભગવાન નફરત નથી કરતા એમાં આપણે પણ છે ને ભગવાન નથી જીવી ને એના પર નફરત ના થઈ એક વાર હતો 24 કલાક ના થાય તો અડધો 12 કલાકે જીવી પછી આનંદ કેવો આવે પછી કે એ આનંદ છે ને એ પરમાત્મા ભાવમાં જે આનંદ ને એવો આનંદ બીજે નથી કારણ કે રાગ દ્વેષ મટી ગયો મારું તારું મટી ગયું મારું પારકું મટી ગયું સમાધિ લાગી જશે બેટા ખાતે ખાતે કોળીઓ છે ને આમાં આવશે ને ભગવાન મજા આવશે સદગુરુ તો કહ્યું હોય મંદિરમાં જાઓ પંચવાલી આપણે કેટલું સરસ હોય પેલા કહેતા સાહી જંદા કાયમ દેવ તમારા અંદર રહેલા પરમાત્માને નમન કરું છે એટલે કે હું પણ તમારી અંદર કાયમ દેવ છે ને નમસ્કાર આ ભાવ થઈ મળવાનો એટલે આ ભાવથી મળો ને તો રાગદ્વેષ મટી જાય અંતર ઉજળા થઈ જાય નથી હેતા હેત ને ભક્તિમાં કહ્યું ઊંચા મોચો છેલ્લે છે ને છેલ્લું સ્ટેજમાં આવે હેત 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 પ્રેમ પ્રેમ નિખાલસ પ્રેમ અંદરથી પરમાત્મામાં પ્રેમ જ પ્રેમનો દરિયો હોય પરમાત્મા એમાં આપણા મુખ છે એ જ પ્રેમ ઉછળશે આનંદ સચિત આનંદ પરમાત્મા સત સ્વરૂપે પરમાત્મા કાયમે ચિત્ત એટલે ચૈતન્ય સ્વરૂપે અને આનંદ સ્વરૂપે તમે પણ સત સ્વરૂપ પડી જાઓ ચૈતન્ય પરમાત્મા ચૈતન્ય તમારી અંદર ભરપૂર બોલ્યું ચૈતન્ય રૂપમાં આનંદ રૂપ પડી જાય ધન સમાન ભાવ પરમાત્માના સ્વરૂપ વર્ણન એવું થઈને રહેવાનું હોય અહીંથી જશો ને તો ખબર પડી ખપે કે આ 11 દિવસના અનુષ્ઠાનમાં ગયા હતા ને મનસા ધાન કેમ કઈ હતા આ દેખાયતા રૂપ તો એવું છે મોય બદલાઈ ગયો મોય બદલાઈ ગયો મમ્મા પપ્પા દાદા દાદી કેમ આવા થઈ ગયા તમે કેમ આવા થઈ ગયા મનસામાં જ દર વખતે આપણે એક દાખલો દઉં છું 18 વર્ષની દીકરી શિબિરમાં આવી હતી અને એ વખતે હું પણ છેલ્લા દિવસોમાં હતો એને દીકરી મને 2 શબ્દ કહેવાય બિચારી ઊભી થઈ હતી કહ્યું કે હું આ બધા મોટા તું 18 વર્ષની દીકરી તું કેમ આવી તને કેમ વિચાર થયો કે અમારા ઘરમાં મારી મમ્મી એનો એકદમ કજિયાળો સ્વભાવ અવાર પડે ને એમ થાય કે શું બોલશે ને શું નહીં બોલે ઘરનું વાતાવરણ છે ને દોડાઈ જાય ત્રાસી ગયા બધે કોણ કહે ને બહુ બધો ઝઘડો કરે બહુ બધો એમ કહેશે હું મરી જઈશ આમ છેલ્લે પછી આવે નથી ભાગી જઈશ કે મરી જઈશ બે માંથી એક આવે સ્ત્રીને હથિયાર એ કાં તો ભાગી જઈશ બાપને ઘરે જતી જઈશ કાં તો પછી મરી જઈશ બીજા જઈશ એટલે આ બતાવે એટલે બીજા બધા બોલી નાખી અરે કરવું નસીબ જોગે એની બા છે ને શિબિરમાં આવ્યા એટલે 10 દિવસની શિબિરમાં આવ્યા અંદર અંતર બધું રુધિયો રોયો એટલે ત્યાં હું શું કેવી હોઉં ને હું કેવી થવું ને કેવી થઈને રહું અંદરથી અંતઃકરણ શુદ્ધ થઈ મલમાંથી મેલ બધો નીકળી ઘરે આવી તેના હાથે ઝઘડો કરવાની વાત જ નહીં બધા હાથે પ્રેમથી બોલે ઓછું બોલે પ્રેમથી કેમ થયું મમ્મી આ કેમ થયું બધા એકબીજાની સારું કરે કેમ થયું છોરી કે હું પપ્પાને પૂછું દાદા કે કેમ થયું આ વાતાવરણ શાંત થઈ ગયું એકદમ ભડાકા થતા હતા પછી કે કે હું પંચામાં ગઈ હતી પછી મને જ્ઞાન થયું કે ખરેખર જીવન કેમ જીવાય જીવન જીવવાની રીત હું શીખ્યા એ બધાને એમ થયું કે આવું હોય શું છે શું મનસામાં એટલે ઘરવાળો આવ્યા બીજી શિબિરમાં ઘરવાળા આવ્યા તે પછી એ ગયા તો એ બદલાઈ ગયા
વાહ. એ જ થઈ ગયા. પછી દાદા દાદી એ આયા, બધા બદલાઈ ગયા. તો છોરી કે આ બધા કેમ ઘણો થઈ ગયો? વાહ વાહ. તો કે હું એટલા શું આવ્યો કે આ છે શું? આ આયા પછી કે મને ખબર પડી, રોતી હતી બિચારી. ખરેખર કે અહીંયા અંદરનું પરિવર્તન કરવા માટે વાત છે. કોને થીગડા દેવાઈ ગયા. વાહ. ખુશ થઈ બિચારી, રોતી રોતી કરતી, મારું ઘર મારું સ્વર્ગ બની ગયું કે ભગવાનનું મંદિર બની ગયું અત્યારે. એમાં આપણે પણ છે ને એક હવા, એક અંદરથી નવી ચેતના લઈને જવા. આપણા બાળકોને ઘરના મા બાપ હોય, દીકરા દીકરી વહુ હોય, એનાથી પ્રેમથી મળવા. ભૂલી જજો જુદો, ભૂતકાળ ભૂલી જજો. એને શું કહ્યું હતું ને આને એમ કહ્યું તો બધું ભૂલી જાઓ. ભૂલી જાઓ, નવેસરથી નવા સ્વરૂપમાં જાવ રહ્યા. શું થઈને જાવ રહ્યા? વિચાર આટલો બસ. જુઓ તમારે આ દુનિયામાં સ્વર્ગ અહીંયા જ છે કે ગયા પછી મને કહેજો. વાહ વાહ. અહીંયા જ સ્વર્ગ છે. આપણા હાથમાં સ્વર્ગ, બીજે ક્યાં સ્વર્ગ? પરમાત્મા ક્યાં? પરમાત્મા અહીંયા છે, જ્યાં જુઓ તે સ્વર્ગ અહીંયા છે. હાથે કરી નર્ક બનાવવું વાત જુદી. હે નાગરમાં ભક્તિ જ્ઞાન તે ઘર આવે છે ભગવાન. ત્યાં સંતના સન્માન તે ઘર આવે છે ભગવાન. ઘરના સગડા સાંભળીને રહેતા, એક બીજાને દોષ ન દેતા, સૌને સરખું સન્માન એ ઘર આવે છે ભગવાન. વાહ. સ્વર્ગ બનાવો. અહીંયા અહીંયા જ ભગવાનને જોવાય, અહીંયા જ ભગવાનને મજવાય, અહીંયા જ ભગવાન થોમાં. તો બસ વાત તકલી છે. આ વાતને જાઓ ગમે એટલું કરી પણ ટૂંકમાં જેટલું સમજી લઈએ એટલું વાંચવું. દવાની ટીકડી પછી દવા થાળીમાં આવડી ભાઈ ભરાય એટલી દવા ના હોય. દવાની એક જ ગોળી હોય. એમાં બધું મિશ્રણ કરી કરી કરીને સારું સારું બનાવી દીધું. આપણે આ સત્સંગના શબ્દો છે ને, આ જીવન જીવવાની જડીબુટી. વાહ વાહ. જડીબુટીનો ઉપયોગ કરી તો અસર થાય. ખાઓ તો અસર. ઝેરનું એક ટીપું પણ છે ને, તમારા રાંધેલો બધામાં ઘરનો હોય એમાં એક જ ટીપું પડે તો બધું ઉદાહરણ થઈ જાય, બધા મળી જાય. અને અમૃતનું એક જ ટીપું પડે તો બધા અમર થઈ જાય. વાહ. બધા ભગવાનના સ્વરૂપને બધા વાહ.